ધારી નજીક આવેલા આંબાડી સફારી પાર્કમાં પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે. તહેવારોમાં અહીં મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવી રહ્યા છે અને સિંહોના દર્શનનો આનંદ માણી રહ્યા છે. જો પાર્કમાં બસની જગ્યાએ ખુલ્લી જીપ્સી કે ખોડિયાર ડેમ ખાતે નૌકા વિહારની વ્યવસ્થા થાય તો ઘારી ગુજરાતનું અગ્રણી પર્યટન સ્થળ બની શકે છે. પરંતુ કેટલાક પ્રવાસીઓ જણાવે છે કે સફારી દરમિયાન પૂરતા સિંહો તથા વન્ય પ્રાણીઓ જોવા મળતા નથી. પ્રવાસીઓની માંગ છે કે જીપ્સી વ્યવસ્થા દ્વારા સફારી વધુ રસપ્રદ બનાવવામાં આવે. આવા વિકાસથી ઘારી શહેરનો વેપાર અને રોજગાર બંનેમાં વધારો થશે. વધુ અપડેટ્સ માટે બન્યા રહો રાજકોટ કી આવાજ ન્યૂઝ સાથે. અને હું મારા ફેમિલી સાથે વડોદરાથી અમે લોકો અહીંયા ફરવા માટે આવ્યા છે અમરેલી. અમે અત્યારે એક ફોરેસ્ટમાં આવ્યા છે ફરવા માટે, જેમાં અમે સિંહ ને બધું જોયું અને બહુ સરસ જગ્યા છે અને ફોટોગ્રાફી માટે પણ બહુ સારું છે. તમે ફેમિલી સાથે આવી શકો છો અને આરામથી અહીંયા ફોટોગ્રાફી, સિંહ વગેરે, હરણ વગેરે બધું જોઈ શકો છો. અમે અહીંયા તકરીબન 3 સિંહો જોયા અને 15-20 જેવા હરણ જોયા. બીજું બહુ બધું દૂર દૂરથી દેખાયું છે અને તમે ફોટોગ્રાફી માટે સારો કેમેરો લઈને આવો તો ઝૂમ કરીને વધારે સારી રીતે તમે જોઈ શકો છો. અમને ઘણી મજા આવી, છોકરાઓને પણ મજા આવી. અમારા મમ્મી પપ્પા આવ્યા છે, થોડા એજેડ છે, એમને પણ મજા આવી. કંઈક અલગ વાઇબ મળી અમને જોવા માટે કે એક સારી જગ્યા છે અને આઈને ખુશ છે અમે લોકો.